જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ઇન્દુસ કિચન. આજે આપણે સિઝનના પહેલાં કંકોડાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. તો જુઓ, આપણે અહીંયા કંકોડાને છે ને ગરમ પાણીમાં એક વખત ગરમ પાણીમાં એક વખત ઠંડા પાણીમાં એમ 2 વખત આને ધોઈ દેવાના છે. કારણ કે આ જે વેલા ઉપર થાય છે તો અહીંયા કોઈ ઝેરી જીવજંતુ હોય તો એના કારણે કોઈ ડસ્ટ હોય એ જતું રહે એના માટે. આમાં કંઈ કેમિકલ આવતું નથી એટલે આપણે એની ચિંતા નથી, પણ આપણે સરસ પાણીથી ધોઈ દેવાના છે. ધોઈ મેં અહીંયા જો બધા કંકોડા ધોઈને ચોખ્ખા સરસ કરીને રાખ્યા છે. હવે આપણે એને ઝીણા શેપમાં સમારી દઈશું. જો મેં બધા કંકોડા આવી રીતે સરસ સમારીને રાખ્યા છે. મેં રાઉન્ડ શેપમાં સમાર્યા છે. તમને જે શેપમાં ગમતા હોય એ શેપમાં તમે સમારી શકો છો. જો બધા જ કંકોડા જે આપણા હતા એને આવી રીતે રાઉન્ડ શેપમાં સમારી અને મૂકી દીધા છે. હવે આપણે એનો મસાલો કરીશું. જો મસાલામાં આપણે અહીંયા થોડા મીઠા લીમડાના પત્તા લીધા છે અને મેં અહીંયા 15 થી 20 લસણની કળીઓ લીધી છે. પછી અહીંયા 1 ચમચી તલ લીધા છે, 1 ચમચી દાળિયાની દાળ લીધી છે અને 1 ચમચી વરિયાળી. આપણે આ બધું મિક્સર જારમાં થોડું અધકચરું કરી દેવાનું છે. જો આપણે અહીંયા મસાલો સરસ ક્રશ થઈ ગયો છે. આપણે આવી રીતે અધકચરો કરવાનો હતો. હવે આપણે એને એક વાટકીમાં કાઢી અને મસાલાને મૂકી દઈશું. અને હવે આપણે એમની અંદર બીજા મસાલા કરીશું. જો હવે આપણે કંકોડા ધોઈને મસાલો કરીને બધું તૈયાર થઈ ગયું છે. તો આપણે એમાં એક કઢાઈમાં તેલ લીધું 4 થી 5 ચમચી, કારણ કે આની અંદર તેલની ક્વોન્ટિટી થોડી આપણે વધારે રાખવાની છે. એટલે આપણે આમાં પાણી બહુ ઓછું આવતું નથી, એટલે તેલમાં સરસ લાગે છે આ વધારે હોય તો. પછી એની અંદર મેં 1 ચમચી જીરું નાખ્યું છે, અડધી ચમચી અજમો નાખ્યો છે અને જે આપણે અહીંયા મસાલો બનાવ્યો હતો એ મસાલો હું અહીંયા એડ કરી દઈશ. આપણે અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. જે આપણા મસાલા બળે આની અંદર હું 1 ચમચી છીણેલું ટોપરું નાખું છું. હવે આપણે આની અંદર સૂકા મસાલા કરીશું. તો સૂકા મસાલાની અંદર મેં અહીંયા 1 ચમચી જેટલું હું ધાણા જીરું નાખું છું. આપણે અહીંયા લીલું મરચું લીધું નથી, કારણ કે એકદમ સ્પાઇસી અને રેડ લાગે, લાલ ચટ બનાવવાનું છે. તો મેં અહીંયા 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે. અડધી ચમચી અહીંયા મેં હળદર નાખી છે. આ શાકમાં આપણે લીલું મરચું નાખીએ તો લાલ દેખાય નહીં, તીખાશ વધારે આવી જાય, એટલે આપણે અહીંયા મેં લાલ મરચું યુઝ કર્યું છે વધારે, લીલું મરચું નથી નાખતા. પછી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી શકો છો. હવે આપણે અહીંયા પાણી તો નથી જ રેડવાનું, પણ આપણા મસાલા છે એ બધા બળે નહીં એના માટે આપણે અહીંયા ફક્ત 3-4 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે મસાલાને ચડવવા માટે, જેથી કરીને આપણા મસાલા બળી ન જાય. હવે આપણા મસાલા સરસ તૈયાર થઈ ગયા છે. તો આપણે જે અહીંયા કંકોડા મેં લીધા હતા ધોઈને એ આપણે અહીંયા નાખી દઈશું. આ શાક બહુ જ હેલ્ધી હોય છે અને ટેસ્ટી પણ હોય છે. આપણે બાળકોને નથી ભાવતું, પણ આપણે આવી રીતે બનાવીશું તો મોટાથી કરીને નાના સુધીના બધા જ લોકો ખાશે. અને એક રીતે આને શાકનો રાજા પણ કહેવામાં આવ્યો છે, કારણ કે કંકોડાનું શાક છે ને એ સિઝનેબલ હોય છે. બાકીના બધા શાક તો તમને આઉટ સિઝનમાં પણ મળી શકે છે. કંકોડા એવા છે કે જે તમને 2 થી 2.5 મહિના જ મળશે, પછી નહીં મળે બજારમાં. સ્ટોરમાં પણ તમને કોલ્ડ સ્ટોરેજ પણ નહીં થાય આનું, એટલે પ્રોઝર કરેલા પણ નહીં મળે તમને. આને તમારે લાઈવ અત્યારે 2 થી 2.5 મહિના સુધી જ ખાઈ શકો છો તમે. એટલે આ શાકનું મહત્ત્વ અને પ્રાધાન્ય વધારે આપ્યું છે અને ખાવામાં પણ ટેસ્ટી જ લાગે છે. બહુ જ હેલ્ધી છે, ટેસ્ટી છે. આપણે આને સરસ રીતે કૂક કરી દીધું છે. હવે આપણે આને 2 મિનિટ ઢાંકણું ઢાંકી અને ચડવા મૂકી દઈશું. જો આપણે આવી રીતે થોડી વારે હલાવતા રહેવાનું છે, પણ એક વખત હલાવી આપણે અહીંયા ઢોકળું મૂકી દીધું છે. હવે આપણે અંદર પાણી રેડવાના નથી, તો આપણે છે ને આ ઢાંકણાની ઉપર પાણી રેડી દઈશું. તમે જોઈ શકો છો જેટલું પાણી આવ્યું એટલું પાણી મેં અહીંયા ઢાંકણાની ઉપર રેડી દીધું છે, જેથી કરીને ઉપર વરાળ થાય ને વરાળથી જે નીચે ચડે ને એ શાકનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. પાણીની જરૂર પણ નહીં પડે. તો આપણે આને હવે 3 મિનિટ જેટલું રહેવા દઈશું, પછી ફરીથી ચેક કરીશું આપણે.
તમે જોઈ શકો છો ઉપરનું પાણી અહીંયા કલર જે પાણી ભરેલું હતું એ આપણું બળી ગયું છે એટલે ઢાંકણાનો કલર આવો થઈ ગયો છે. વાવ, જો તમે જોઈ શકો છો આપણા શાકમાં અહીંયા તેલ એકદમ સરસ ફૂટી ગયું છે. જો તમને દેખાય છે ને, એકદમ સ્પાઇસી બની ગયું છે શાક. ચડી પણ સરસ ગયું છે અને તેલ પણ સરસ ફૂટ્યું છે. આપણું શાક તો અહીંયા એકદમ તૈયાર છે. શું તમને બતાવું તો શાક ચડી ગયું છે. હવે આપણે આ શાકને થોડોક અલગ ટેસ્ટ આપવા માટે, થોડુંક વધારે યુનિક બનાવવા માટે એક અહીંયા મેં કઢાઈ લીધી છે. એ કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘી થોડું મેલ્ટ થઈ જાય એટલે મેં અહીંયા અડધી વાટકી જેવા કાજુ લીધા છે. જો આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે તો આપણે અહીંયા કાજુને નાખી દઈશું. આપણે કાજુને અહીંયા ઘીમાં થોડા સાંતળી લેવાના છે. થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. આમાં કાજુનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે. અને જો કે સિઝનનું પહેલું કંકોડાનું શાક છે તો થોડું વધારે ટેસ્ટી બનાવીએ તો છોકરાઓને બધા ફરીથી કહે કે મમ્મી ફરીથી બનાવ, કેમ નહીં બનાવતી, એટલે યુનિક પણ લાગે. તો જો હવે આપણે અહીંયા ફ્લેમ બંધ કરી દેવાની છે. આપણે કાજુ બધા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. આપણે બધા કાજુને અહીંયા એડ કરી દેવાના છે. એટલે આમાં ઘીની ફ્લેવર આવશે એટલે આ શાક પણ બહુ સરસ લાગશે અને કાજુનો ટેસ્ટ આવશે એટલે પણ સરસ લાગે છે. જો દેખાવથી તો સરસ છે જ પણ ટેસ્ટમાં પણ એટલું સરસ લાગે છે. બહુ જ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બહુ હેલ્ધી છે, બહુ ટેસ્ટી છે અને સિઝનેબલ છે. તો તમે પણ ખાવાનો જરૂરથી ટ્રાય કરજો, લાવવાનો. જો આપણું શાક અહીંયા તૈયાર છે. જો આપણું હવે ગરમા ગરમ અહીંયા કંકોડાનું શાક તૈયાર છે. એને હવે આપણે ગરમા ગરમ ફુલકા રોટલી સાથે તમે સર્વ કરી શકો છો. જો મેં અહીંયા સરસ મજાની ફુલકા રોટલી બનાવી દીધી છે તો તમે ગરમા ગરમ એને ફુલકા રોટલી સાથે સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી અને હેલ્ધી છે. આ ખાવામાં પણ સરસ લાગે છે, ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને એકદમ હેલ્ધી રેસીપી છે આર્યા. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મારું આ કંકોડાનું હેલ્ધી શાક તમને કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મેં અહીંયા ગોળ નથી નાખ્યો, ઓપ્શનેબલ છે. તમે ગોળ નાખી પણ શકો છો. ગળ્યું ના ખાતા હો તો તમે ગોળ સ્કીપ પણ કરી શકો છો. તો મેં અહીંયા સાઈડમાં ગોળ મૂકી રાખ્યો છે. જે લોકોને કંકોડાનું શાક ગોળ વગરનું ના ભાવતું હોય એ ગોળ ખાઈ શકે છે અથવા તો તમે અંદર પણ એડ કરી શકો છો. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા નથી, એ તો ખબર જ છે મને. તો ફરીથી મળીશું આવા એકદમ હેલ્ધી ને નવી રેસીપી સાથે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને તમે કંકોડાનું શાક જરૂરથી ટ્રાય કરજો. બાય.